લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને હવે પ્રજાને રીઝવવા માટે પાર્ટી તૈયારીઓ કરી રહી છે. માટે વોટ બેંક માટે હવે નેતાઓને જવાબદારીઓ યાદ આવી રહી છે, કારણ કે ચૂંટણી આવી રહી છે. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિકાસના બણગા ફૂંકતી સરકારને હવે વિકાસ યાદ આવ્યો છે, કારણ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે, જેમાં જરૂર પડવાની છે પ્રજાના વોટ બેંકની. જેને લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક જિલ્લા આયોજનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનમંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 ધારાસભ્યને ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા, જે બાદ 412 જેટલા 1300 લાખના કામો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યા. રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના કામને વધુ પ્રાધાન્યતા આપવામાં આવી. એટલું જ નહીં, પરંતુ ચૂંટણી પહેલા વિકાસના કામો પૂરા કરવા અને તેમાં ક્વોલિટી કામો થાય અને કામની ગુણવત્તા સચવાઈ રહે તેવો મુળુભાઈ બેરાએ હાજર રહેલા અધિકારીઓને ટકોર કરતા આદેશ પણ આપ્યો છે. વધુમાં જિલ્લા કલેક્ટરને પણ અધૂરા કામો તાત્કાલિક પૂરા કરાવવા અંગે ટકોર કરી હતી. સાંભળો મુળુ બેરાએ શું કહ્યું. જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે. આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત, તાલુકા આયોજન મંડળ, નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં 412 જેટલા નાના મોટા વિકાસના કામો 1322.53 લાખ એમાંનું આયોજન આજે કરવામાં આવ્યું છે 24-25ના વર્ષ માટે. અને 23-24ના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે, જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે. અને એના આગળના વર્ષના 21-22ના પણ થોડા ઘણા કામો જે શરૂ નહોતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી. અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્ર જે જરૂરિયાત પ્રમાણેના કામો છે, જેને જનપ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ, ગ્રામ પંચાયત, એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું. એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે, અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે, એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે. અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના 24-25ના કામો છે એની હમણાં જ 28/2 પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી આવતા જ વિકાસની ગાડી હવે જે પૂરપાટે ઉપાડવાની સરકારની આ નીતિ છે, તે વિશે તમારું શું કહેવું છે, તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.